વાત કરીએ અરવલ્લીના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા પાત્રી માતાઓને વિતરણ કરવામાં આવ્યું છે। આ ધાત્રી માતાઓના વિતરણ કરવામાં આવેલા ચણાના પેકેટમાં જીવાતોનો વિડીયો વાયરલ થયો છે। સડેલા ચણાના પેકેટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું। સમગ્ર મામલે મેઘરજ તાલુકા ઘટક 1ના સીડીપીઓએ જણાવ્યું છે કે સમગ્ર બાબતને લઈ આંગણવાડી કાર્યકરોને તપાસ અર્થે મોકલ્યા છે અને તમામ યાત્રી બહેનો પાસેથી સડેલા ચણા મળે તો પરત લાવવા અને દરેક બહેનોને સડેલા ચણા પુરવઠામાંથી ન લેવા આદેશ કરાયો છે। એ વોટ્સઅપ પર મેં વિડીયો જોયો, પછી મેં મારી મુખ્ય સેવિકાને મેં વાત કરી મેં કે આ રીતે મેઘરજમાં ચણા સડેલા જોવા મળ્યા છે, નવો વિડીયો તમે તપાસ કરો મેઘરજની આંગણવાડીઓમાં કે કોને આવો ચણા વિતરણ કર્યા છે એમ। એટલે એમને તપાસ તો 4-5 કેન્દ્રોમાં તો કરી દીધી, પણ 4 કેન્દ્રોમાંથી ચણા તો સડેલા નીકળ્યા નથી। હજી બીજી તપાસ ચાલુ છે। જો નીકળશે અને લાભાર્થીઓ જોડે તો તમે લાભાર્થીઓ જોડેથી ચણા અમે પરત લઈ લઈશું। જ્યારે નવો સ્ટોક આવશે તો એ સ્ટોક અમે લાભાર્થીઓને નવો આપીશું।